ગર્ભવતી માતા જ્યારે હાથમાં તિરંગો લે છે ત્યારે તિરંગો માત્ર કાપડ નહીં પરંતુ તેના આવનારા બાળકના સંસ્કાર બની જાય છે. આઝાદી આપણને અનેક બલિદાનો દ્વારા મળી હતી. તેનું ઋણ આજની માતાઓ પોતાના બાળકમાં રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિના સંસ્કાર વાવીને ચૂકવી રહી છે. માતા એટલે એ શરૂઆત જ્યાં દેશના શૂરવીરો ઘડાતા હોય છે, શસ્ત્રોથી નહીં પરંતુ શિક્ષા અને સંસ્કારથી. દેશને આઝાદી અપાવવાનું કામ અનેક શહીદોએ કર્યું, પરંતુ દેશની સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાનું કામ ભારત દેશની દરેક દીકરીએ કરવાનું છે. એક માતા જ્યારે પોતાની દીકરીને રાણી લક્ષ્મીબાઈની જેમ ઉછેરે છે ત્યારે દેશની રક્ષા સીમા પરથી નહીં પરંતુ ઘરથી જ શરૂ થઈ જાય છે. માતા પોતાના બાળકને ભોજન સાથે સંસ્કાર પણ જમાડે છે અને તે સંસ્કાર છે માતૃભૂમિ માટેનું સમર્પણ. ભારતને વિશ્વગુરુ બનાવવાનું સપનું આંજેલી આંખો અને ભારત માટે શહીદ થનાર દેશભક્તોની માતાની આંખો વચ્ચેનું દેશભક્તિનું નમણું સંતુલન. જ્યાં સુધી માતા ગળથુથીમાં પોતાના બાળકને રાષ્ટ્રપ્રેમ અને સંસ્કૃતિ આપે છે ત્યાં સુધી આ દેશ હંમેશા સમર્થ રહેશે. જ્યારે દરેક માતાના હાથમાં તિરંગો લહેરાશે ત્યારે ભવિષ્ય રાષ્ટ્રભક્તિના રંગોથી રંગાઈ જશે. આપણા ઋષિમુનિઓ શાસ્ત્રમાં લખીને ગયા છે કે રાષ્ટ્ર, સંસ્કૃતિ, પરંપરા અને સમાજની સુરક્ષા અને ઉન્નતિની જવાબદારી તે સ્ત્રીની છે. મને ગૌરવ છે આ 20 દીકરીઓ પર જે ભારતને ફરી વિશ્વગુરુ બનાવવાનું સપનું આંખમાં આંચીને રાત દિવસ મહેનત કરી રહી છે. કંઈક એવું યાદ અપાવવા માટે જે આપણે છોડીને આગળ તો ચાલ્યા પરંતુ તેના ખૂબ માઠા પરિણામો આપણે ભોગવી પણ રહ્યા છીએ. કંઈક કહી રહી છે આ દીકરીઓ, ફરી એકવાર ઊભા રહી જઈએ, થોડુંક જોઈ લઈએ, વિચારી લઈએ અને પાછા વળવાની શરૂઆત કરીએ. શું છોડ્યું, શું જોવાનું છે, શું ચિંતન કરવાનું છે? ચાલો આપણે સૌ મળીએ 2 ઓગસ્ટ શનિવારે રાત્રે 9 વાગે સદા સ્મૃતિમાં. મમ્મીઝ ટચ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે. જય હિન્દ. જય ભારત.